ઘણા લોકો પાછા ઝઘડીને પણ એટલું બધું યાદ કર્યા કરે, 10-10 દિવસ, 15-15 દિવસ, 20-20 દિવસ સુધી ફાઇલો એટલી બધી સ્ટોર કરીને રાખે ને વળી પાછું બધું સંગ્રહીને રાખે. તે મને 10 વર્ષ પહેલાં આવું કીધેલું, 5 વર્ષ પહેલાં આવું કીધેલું, 1 વર્ષ પહેલાં આવું કીધેલું, હમણાં ગઈકાલે તે મને આવું કીધેલું, તું વારંવાર આવું કહેતો જાય છે. આટલી યાદશક્તિ શું લેવા રાખું છું? કામનું ભૂલી જાય છે, જે ન યાદ રાખવાનું યાદ રાખે છે. દુનિયાના અંદર આવું નાનું મોટું ચાલ્યા કરે. એ બધું સ્મરણ કરવા કરતાં આપણે આપણું ચિત્ત સારી જગ્યામાં લગાડીએ. નિંદાઓ કરવા કરતાં, એકબીજાની ગોરો ખોદવા કરતાં, કોણે શું કરવું જોઈએ શું ન કરવું જોઈએ એ બધામાં વાંધા વચવા કાઢ્યા કરતાં આપણે આપણા પર ફોકસ કરીએ, આપણા ઉત્કર્ષ પર ધ્યાન આપીએ, આપણા લક્ષ્ય તરફ ધ્યાન આપીએ, આપણે સમાજને કેટલા ઉપયોગી બની શકીએ છીએ એના ઉપર આપણે ધ્યાન આપીએ. બીજા શું કરી રહ્યા છે અને એને શું કરવું જોઈએ ન કરવું જોઈએ એમાં માથું મારવાની જરૂર નથી. એમાં કોઈ તમારે સ્ટેટમેન્ટો આપવાની જરૂર નથી. એમાં કોઈ તમારે કોઈ જગ્યાએ પણ એમાં કોઈ તમારા શબ્દ પ્રયોગ કરવાની આવશ્યકતા નથી. સૌ સૌના રીતે સાચા છે, સૌ સૌના રીતે ભગવત પ્રેરણાથી અમુક કાર્યો કરતા હોય છે. એમાં તમારે હસ્તક્ષેપ કરવાની કોઈ આવશ્યકતા નથી.